નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેમણે આ સરસ મજાનો દિવેલાનો પાક વાવેલો છે. તો સૌ પ્રથમ આપણે એ ખેડૂત પાસેથી એમનો પરિચય મેળવી લઈએ, ત્યારબાદ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ એમને કઈ જાત વાવેલી છે, આ જાત કેવી લાગી. તો એ બધા અનુભવો જે છે એમની પાસેથી મેળવીશું. રામ રામ. રામ રામ. તમારું નામ? હું વિશાલ દેવચરાડી રમેશભાઈ, ગામ? દેવચરાડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. તમારો મોબાઈલ નંબર? 8758 56 75 04. બરાબર છે. અને તમે વિશાલભાઈ આ જે દિવેલાની જાત વાવેલી છે આ કઈ જાત વાવી છે? અવની 18 છે. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 18 નું તમે આ વાવેતર કર્યું છે. તમને આ જાત કેવી લાગી? આ બધા કરતા અત્યાર સુધીના વાવીમાંથી સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ દિવેલા છે. અત્યાર સુધી તમે જેટલા વાવતા હતા એમાંથી આ હારામાં હારા. ક્યારે વાવેતર ક્યારે કર્યું? સમથિંગ 9ના એન્ડમાં વાવેલી છે. 9મા મહિનાના એન્ડમાં વાવેલું છે. આજે 12 જાન્યુઆરી થઈ. તો છોડ હજી આ જે છે બધા આવા નવા લીલા જ છે આખા ખેતર? બધા લીલા છે. બધે લીલા છે. પછી આની જે માળો આવે ઈ બીજી વેરાયટી વાવતા હતા એની કરતા કેવી કામ ફારફેર છે? આમાં લુંગુ ઘાટી આવે છે અને ભરાવદાર આવે છે અને મોટી આવે છે. બરાબર છે. બધી માળો મોટી છે. પછી ડાળીઓની સંખ્યા કેવી છે? બીજી જાતો તમે બીજી ડાળોમાં બીજા દિવેલા વાવતા એમાં ડાળો 2-3 પડતી હતી, અને આમાં એક હારે ઝાઝી ડાળો પડે છે અને ફૂટ વધારે નીકળે છે. તો ઉત્પાદન વધારે મળશે. હા. પછી આખા ખેતરમાં ક્યાંય હુકારો કે એવું કઈ જોવા મળે છે? ના, ક્યાંય નહીં. ક્યાંય એક છોડવો પણ નહીં. પછી મમરીનો કે એવું કઈ? ના, મમરીનો પ્રોબ્લેમ પણ નથી રહેતો. ક્યાંય પ્રોબ્લેમ ક્યાંય જોવા નથી મળતો. તો ઉત્પાદન વધારે મળશે. હા. તો બીજા ખેડૂત મિત્રો આજુબાજુમાં ખેતી કરતા હોય દિવેલાની, એમને ભલામણ કરી શકાય કે અવની 18? હા, જરૂર. હું તો બધે આજ વાવીશ. બરાબર છે. આવતા વર્ષથી તમે આજ જાત વાવશો. તો મિત્રો, જેમ આપણે ખેડૂત પાસેથી અભિપ્રાયો લીધા એમ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 18 નું બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર.